અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. બાજુમાં છે ને બદ્રંગદાસ બાપાનું મંદિર છે. જો આ નીલકંઠ આજ ગુરુ પૂનમ છે, તો બધાને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. દેવભાઈના વિડિયાને જોઈ છે મજા આવે છે. દેવભાઈને બહુ ટાઈમ કરી કે હાલો અમારે ઘેરે પણ ન આવ્યા. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? અમે પણ મજામાં છીએ. આજ તો મોટી ગુરુ પૂનમ છે, કેતનને છે ને આજ ગુરુ પૂનમ રહેવાની છે. કે આજ મોટી પૂનમ છે તો કે હું રહી જાઉં. હરદેવભાઈની બધા હોતા છે. કેતન જે તમે ત્યાં થઈને વહેલા હેરે જાય કે કામે જાવું છે, કે વહેલા હેરે આજે વ્યા જાહે. હું કામ થોડુંક કરું છું, થોડુંક બાકી છે અડધું. તે આજ ગુરુ પૂનમ છે ને. જય માતાજી, બાપા સીતારામ. તો આજ ગુરુ પૂનમ છે, તો બધાને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે 9 તૈયાર થઈ ગયા છે અને આપણે પૂનમ રેવી તેવી. તો આજ ગુરુ પૂનમ છે એટલે મોટી પૂનમ કહેવાય. તો આપણે તૈયાર થઈ જાય ને ચા પાણી પી લીધા છે અત્યારે. હા પાછા પીવા છે જોઈ પીતા જાય એવું લાગે તો, નકર તો પછી હમણાં જવા દેવું કારખાને. કેમ કે હું છે હાથ દુખવા મળ્યો ને હાથ દુખવા મળ્યો ફોન પકડી રાખીને એમાં. અને 2 દિવસ તેને છે ને તાવ જેવું છે એટલે એને બહુ ખરખાઈ નથી રહેતી અત્યારે. એટલી કામ કરે ધીમે ધીમે. તો કાંઈ નહીં, જો અત્યારે આપણે નાની તૈયાર થઈ ગયા છીએ અને હરદેવને હેતુભાઈ જે પૂતા છે. તો આપણે છે ને અત્યારે જવા દઈએ કારખાને. અને આ બ્લોગ છે ને કાલે 1 દિવસ લેટ આવશે, આજને આજમાં નહીં આવે. કેમ કે આજ પૂનમ છે ને પછી કાલે હું અપલોડ કરી. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. મિત્રો આપણે અત્યારે છે ને બપોર 12 વાગી જાય ને ફરાળ કરવા જતા હતા. આપણા ફ્રેન્ડ મળી ગયા છે. બોલો હું કેવું છે તમારે? દેવભાઈના વિડિયાને જોઈ છે મજા આવે છે. મસ્ત બનાવે એવું છે અમારા પાસે સારા ફ્રેન્ડ મળી ગયા છે. તેને ક્લિપમાં આવું છે તો આવી ગયા છે. અને હાલો આપણે ફરાળ કરી આવીએ બપોરે. આપણે ફરાળમાં છે ને આજમાં શું છે, સેવડો, પોપૈયું રસ્તામાં હતું એટલે લેતો આવ્યો અને સેવડું લેતો આવ્યો દુકાનેથી. ફરાળ કરી લઈએ આપણે. અને મમતાને ને તો કાંઈ ખાવાનું છે નહીં એટલે એને છે ને જો 2 મિનિટ વાળા મેંગી મંગાવી નાખી. હે મેંગી ખાવી હતું તારે? તો ખાઈ લો. હાલો તો આપણે ફરાળ કરી લેવી. અને લાઇટ કાંઈ છે નહીં એટલે આપણે છે ને ફરાળ કરીને સીધું કારખાને તો વહી જવાનું છે. ગરમીનું આપણે ત્યાં હોવાનું છે. મિત્રો આપણે છે ને અત્યારે કારખાનેથી વહી છીએ નીલકંઠ સોસાયટીમાં, જ્યાં કે બદ્રંગદાસ બાપાની મટુલી છે. અને આપણે આવ્યા છે દર્શન કરવા. તો જો આવ્યું નીલકંઠ મટુલી. દર્શન કરવા માટે આવી ગયા છીએ અહીંયા. તો તમને પણ દર્શન કરાવું, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હા, હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. અને એની બાજુમાં છે ને બદ્રંગદાસ બાપાનું મંદિર છે. જો આ નીલકંઠ સોસાયટીમાં અમે પણ દર્શન કરી લીધા ને તમે પણ કરી લો. તો હવે આપણે જવાની તૈયારી છે. આપણા ફ્રેન્ડ હારે છે કિશનભાઈ. તો જાવી ને કિશનભાઈ આપણે? હા હાલો તો જવા દઈએ. દર્શન થઈ ગયા ને તમને કરાવી દીધા છે. તો હાલો આપણે જઈએ હવે. મિત્રો આપણે છે ને મટુલીએ દર્શન કરીને તાજીદભાઈ મળી ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો યાદ ગામડીથી આવ્યા છે કા? હા, ગામડેથી આવ્યા છે ને. દેવભાઈને બહુ ટાઈમ કરી કે હાલો અમારે ઘેરે પણ ન આવ્યા. એ કે અહીંયાથી જવું છે બેટ. હા ભાઈ, અત્યારે મિત્ર હારે છે તો પછી ખોટ નથી થવું. અને એ ગામડેથી આવ્યા ને તો જો એક નવું કામ કર્યું તો બતાવી ગયો. તો જુઓ કોમ્બો તોડી નાખ્યો તો નખાવ્યો નવો. તો સાજીદભાઈ થોડા પાઈ દીધી છે ને થોડીક વાર બેસી આપણે અહીંયા ફેમિલી. આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવ્યો છે. મમતા માર્કેટમાં ગઈ છે એટલે હરદેવને ને હેતુને છે ને આપણને વખતી ગઈ છે. જુઓ દાદા ભગવાન નહીં, બાપા સીતારામ. તો એના તો લોલીપોપ લાવ્યો છે. લોલીપોપ ખાય છે. એ તો જો અહીંયા એ જો બગડ્યો આખો. તો આવું છે. આપણે ઘડીએ કાંઈ આરામ કરીએ છીએ. મમતા હમણાં આવી જાય બકરલું લઈને. ને અત્યારે 7:30 વાગી ગયા છે ને અંધારું જેવું થઈ ગયું છે. પછી કાંઈ નક્કી નથી સાંજે પછી ત્યાં જાય એમ જવાનું થાય જ તે ક્યાંક. કેમ કે અમે વહેલા ઘેર આવીએ એટલે કાંક હોય જ તે ક્યાંક જવાનું. કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી છે તો ખબર પડી જશે ક્યાંક ત્યાં જ આવી છે. અત્યારે અમે વાળું કરીને જવાનું હોય છે એમ તો 8 વાગે 9 વાગે જાય. ફેમિલી તુરિયા સુધારવા માર્કેટમાંથી વહી આવી છે. તુરિયા લાવી છે. તુરિયાનું
શાક બનાવવાનું છે કા સેવ તુરિયા એકલા તુરિયા નહીં કેમ કે 20 ના 2 તુરિયા આવ્યા છે સેવ નહીં દે એટલે 2 તુરિયા અમારે ન થાય પાછું બકાલું મોંઘું છે ને બકાલું મોંઘું છે ભૂખે લાગી છે 2 તુરિયા ન આજ કેતા પૂનમ રથા પણ હું નથી રહી તોય તે મને ભૂખ લાગી છે બપોરે ખાલી મેંગી જ ખાધી હતી મેં તો કાંઈ ને આપણે થોડીક મદદ કરાવી દઈએ ને કે છે તો મદદ કરાવીએ શું કરવાનું છે તુરિયા સુધારી દઉં સાલ ઉતારી દઉં તુરિયા સુધારવાનું કે છે ચાલ ઉધારી દી તુરિયા મારે સુધારવાના છે હું ભાખરી કરી નાખું ફટાફટ મોડું થઈ ગયું છે હા તો કાંઈ નહીં હાલો આપણે મદદ કરાવી થોડુંક મોડું થઈ ગયું છે ને એટલે જો તુરિયા સુધારી દીધા છે અને હવે છે ધાણા એ ધાણા સુધારી નાખવું હવે કોથમરી મોળી નાખી મોળીને છે ને આપણે સીધી ડીશમાં જ નાખી દીધી શાકમાંથી જો ભભરાઈ દીધી છે એને નાખી જ તેના શાકમાં આ તો મેં અલગથી મારી ખાવાની હોય દૂધ લાડુ અને ભાખરી જમવાનું તૈયાર છે આવી જાવ બધા જમવા લાડવા ખાવા નીચેવાળાએ પરસેદી આપી છે લાડવાની જોવા કાંઈ નહીં હાલો આપણે વાળું કરી લઈએ હવે ભૂખ લાગી છે કેમ કે સવારના બહુ જાજુ ખાધું ન હોય એટલે તો મિત્રો આપણે છે ને વાળું કરીને નવરાઈ થઈ ગયા પણ હવે બહાર જવાનો પ્રોગ્રામ હતો ને એ બેન જોશે હવે પાછા કાલે જાઉં આજે કામ હતું એ નથી થયું તો આજ માટે એટલું જ છે હવે આપણે વિડીયો પૂરો કરવી તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો તો મળશું એક નવા બ્લોગ સાથે તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને બાપા સીતારામ બાય બાય